હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને લાગે છે કે આ વધેલી રોટલીનો નાસ્તો હોય એકદમ બેસ્ટ અને ચટપટો અને આમ કંઈક લાગે કે કંઈક ખાધું છે એમ, તો તમે જાણી જોઈને પછી વધારે રોટલી બનાવશો અને સાંજનું જમવાનું જ હરિયું બની જશે. ઘરનાને બધાને બહુ ભાવશે, ગેરંટીથી હું તમને કહું છું. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક ચોક્કસથી કરજો. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા દાણા લીધા છે લીલા, પછી મરચું લીધું છે, આદું લીધું છે, મીઠું અને ધાણા જીરું છે અને આખું જીરું આપણે એડ કરવાનું છે. તો આ રીતે એડ કરી અને થોડું પાણી મિક્સ કરી અને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે. આમાં બીજું કંઈ નથી નાખવાનું કે વઘારવાની પણ નથી. હવે આપણી જોડે જે રોટલી વધેલી પડી છે ને એને આપણે તળવાની છે. તો તળવા માટે, કારણ કે આપણે બપોરે રોટલી બનાવી એટલે એકદમ કૂણી હોય સાંજે, તો લગભગ 7 વાગ્યા છે. હવે હું આર્યો સાંજનું જમવાનું જ બનાવી રહી છું. તો તમે પણ બનાવજો, જોજો તમને એવું લાગશે કે ખરેખર આપણે વિડીયો જોયો ને તો ખોટો સમય નથી બગાડ્યો એમ. તો આ રીતે આપણે તેલ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું અને આ રીતે રોટલી જેવી રીતે કે પાપડ શેકી આપણે તળીએ ને એ રીતે મસ્ત મજાની રોટલી ક્રિસ્પી થાય ને એવી તળવાની છે. એટલે થોડી બ્રાઉન જેવી થઈ જાય ને એટલે સમજી લેવાનું થોડી ઢીલી તો રહેશે, પણ તમે બહાર કાઢશો ને એના પછી એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જશે, ઠંડી થશે એટલે. તો આ રીતે આપણે બધી રોટલી જો એમ લાગે છે કે પાપડ જેવી થઈ ગઈ, તો આમ અંદરથી આમ કૂણી છે, પણ તમે બહાર કાઢશો એટલે બહારના વાતાવરણમાં આવી અને એકદમ મસ્ત કડક થઈ જશે. તો બધું તેલ નિતારી અને આ રીતે બધી રોટલીઓ આપણે ધીમે ધીમે કરીએ અને તળી લઈએ છીએ. તો અહીંયા આપણે આ વાનગી બનાવીએ છીએ ને તો એની અંદર જે વસ્તુ જોઈએ છે ને એ બધી ઘરમાં જ મળી રહે છે. ટોટલી લગભગ બધાના ઘરમાં હોય જ છે એ વસ્તુ, એટલે બહારથી કંઈ લાવવાની કંઈ જરૂર નથી. કંઈ મસાલા કે કંઈ ચીજ કે એવું કંઈ લાવવાની જરૂર નહીં પડે અને ફટાફટ બની જશે. તો આપણે હવે શું કરવાનું છે, હવે બધાના ઘરમાં આ વસ્તુ તો હોય જ છે. કેપ્સિકમ, દહીં, ટામેટું, ડુંગળી આ બધું તો મળી જ રહે, ધાણા, લસણ, આદું આ બધું તો હોય જ તે. તો આપણે દહીંને પહેલાં લઈશું. હવે ઘરનું બનાવેલું દહીં છે, બહુ ખાટું નથી, અને એની અંદર આપણે 2 ચમચી ખાંડ એડ કરી અને એને સ્વીટ બનાવી લેવાનું છે. તો આવી રીતે ગોળી લઈશું, એને સાઈડમાં મૂકી દઈશું એટલે સરસ મજાનું ગળ્યું બની જશે. હવે બનાવવાની શરૂઆત કરીએ છીએ. પ્લીઝ લાઈક કરજો. તો હવે જો આ પીસીસ મેં કરી લીધા છે પહેલેથી, રોટલીના કડક છે તો આ રીતે પીસ કરવાના છે. અને પહેલાં ટામેટાનો સોસ છે ને એ મસ્ત એડ કરી દેવાનો છે. એનો ખાટો મીઠો સ્વાદ દહીં જોડે એકદમ મસ્ત લાગે છે. તો આ રીતે આપણે બધાને સારી રીતે ઉપર ગ્રીસ કરી લઈશું, જેથી કરીને કટકો પકડી અને ગ્રીસ કરી લેજો, વાંધો નહીં. પછી આપણે જે આ ચટણી છે ને ખરેખર એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તમે ચટણી બનાવીને ચાખી જોજો, તમને એવું લાગશે કે ખરેખર મસ્ત ચટણી છે. તો આ ચટણી છે ને એકદમ ચટપટી છે, તો એને આ રીતે આપણે મૂકી દેવાની છે. અને ત્યાર પછી આપણે જે ચોપ કર્યા હતા વેજીટેબલ, તો એમાં એવું નથી, ટામેટું ડુંગળી હશે ને તો ચાલશે. એવું તમે ના કરતા કે ભાઈ કેપ્સિકમ નથી તો આ રેસીપી નથી બનાવી. હોય તો વધારે સારું છે, ના હોય તો સ્કીપ કરી શકો છો. મારી જોડે છે અને ખરેખર હોય તો વાપરજો જ, કારણ કે એનાથી વધારે સારું લાગે છે. પણ ન હોય તો પણ બનાવજો, કારણ કે બહુ સારી બને છે આ રેસીપી. તો આ રીતે આપણે ટામેટાં છે, ડુંગળી છે અને કેપ્સિકમ છે એને સારી રીતે આ રીતે મૂકી લેવાના છે. અને છોકરાઓ વેજીટેબલ ના ખાતા હોય એટલે આવી ચટપટી વસ્તુની અંદર તો બધું ખાઈ જતા હોય છે. તો આ રીતે હવે આપણે બધું એડ કરી લીધું છે. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે સેવ આવે છે ને, જો તમારા ઘરમાં જે પણ કંઈ સેવ હોય ને એ તમે એડ કરી શકો છો. તો આ રીતે સેવનો ટેસ્ટ બધાના ઘરમાં લગભગ હોય જ છે સેવ, તો આ રીતે એડ કરી લેવાની છે. ને ના હોય તો થોડી બહારથી લાવી દેવાની. અને પછી જે આપણે ખાટું મીઠું દહીં બનાવ્યું છે ને એ દહીં વધારે રેડવાનું છે અહીંયા. તો દહીં સારું એવું વધારે આપણે રેડી દઈશું આવી રીતે ચમચીથી. આનો લુક જોઈ અને છોકરાઓ એમ કહેશે કે ખાવું છે મમ્મી એમ. આ બધું સમારીને બધા ડબ્બા લઈને બેસી જવાનું અને પછી આ રીતે બધાને ચાટ બનાવી અને મસ્ત ફર્સ્ટ ક્લાસ આપી દેવાની. તો અને ઉપરથી પાછું આપણે મસ્ત મજાની સેવ નાખીશું. આ સેવ મોડી છે, તીખી નથી અને વધારે સ્પાઇસી ના આવે ને એટલે છોકરાઓ સારી રીતે ખાઈ લે છે. અને બધાને ખબર છે કે કેચઅપ તો બધાને સારું જ લાગે છે. તો આ રીતે મસ્ત ગાર્નિશ કરી લેવાનું છે અને સરસ મજાનું બનાવી લેવાનું છે. તો તમે નહીં લાગે કે આ રોટલીનો નાસ્તો છે. કોઈ તમારા ઘરે આવ્યું હોય ને અને તમે આ બનાવીને આપો ને તો 100% કોઈ નહીં કે આ ખરેખર રોટલીનો નાસ્તો છે. અને તમે 4 રોટલી વધારે જ બનાવજો. જુઓ કેટલો મસ્ત નાસ્તો બનીને તૈયાર છે. ખાવાની તો કુર્રમ મજા આવે છે. તો આ મારો વિડીયો કેવો લાગ્યો તમને, તમે ક્યાંથી જોઈ રહ્યા છો,
તો એ ચોક્કસથી મને જણાવજો. અને મારા વિડીયો કેવા લાગે છે તમને. જો સારા લાગતા હોય તો લાઈક ચોક્કસથી કરજો. ને આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? પ્લીઝ ફરીથી મળીશું.